અંકલેશ્વરમાં લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। સુકાવલી નજીક ખાડીમાં ગેરકાયદેસર કચરો કોન્ટ્રાક્ટર દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે। અંકલેશ્વરના ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે। પ્રદૂષણ દૂર કરવા માટે શરૂ કરાયેલ લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના 3 તબક્કામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસમાં ખુલાસો થયો છે કે સેંકડો ટન ઘન કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાના બદલે સુકાવલી નજીક આવેલી અવાવરૂ ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવ્યો છે। નગરપાલિકાના ઉપપ્રમુખ અને હાલના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ સ્થળ ઉપર જઈ તપાસ કરતા આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા વેસ્ટ સેગ્રીગેશન સાઇટ પાસે રસ્તો બનાવી શંકા ના જાય તે રીતે ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે જમીન અને પાણીના સ્ત્રોતોને ગંભીર નુકસાન થયું છે। આ ગંભીર બેદરકારીને પગલે નગરપાલિકાએ જવાબદાર કોન્ટ્રાક્ટનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે। કૌભાંડ બહાર આવતા કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે, તેમજ કચરો હટાવવાની બાહેધરી આપી બચાવનો પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। મામલો સામે આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું હતું। જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। જીપીસીબીના રિજનલ ઓફિસર એસવી અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસનો રિપોર્ટ મળ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પર્યાવરણ સુરક્ષા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ આવી ગંભીર બેદરકારી સામે આવતા હવે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે અંગે શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો। એને 12 ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો। તારીખ 1/2/2026 ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું। તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે। નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે આ નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે। અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે।